નમસ્કાર, ફાસ્ટ ટ્રેક ન્યૂઝ સાથે હું છું ભક્તિ રાજકોર। હવે જોઈએ પ્રાદેશિક સમાચારો। જૂનાગઢ ખાતે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ધ્વજવંદન કર્યું હતું, જે બાદ બાળકો દ્વારા અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા પાઇપ બેન્ડ, ડિસ્પ્લે, મહિલા કોરિયોગ્રાફી, મોટરસાયકલ સ્ટન્ટ શો તેમજ ડોગ શો તથા અશ્વ શો યોજાયા હતા। રાજ્યમાં 75માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી, જેના ભાગરૂપે પ્રદેશ ભાજપ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કમલમ ખાતે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો એકત્રિત થયા હતા અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ધ્વજવંદન કરી સલામી આપી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો સહિત લોકો ધ્વજવંદન કાર્યક્રમમાં જોડાયા હતા। તો આ તરફ પોરબંદરમાં પણ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી, જ્યાં શ્રી રામ સ્મૃતિ ક્લબ દ્વારા દર વર્ષે સમૃદ્ધમાં તિરંગો લહેરાવવામાં આવે છે, તેવી જ રીતે આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી। જામનગરમાં પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી, જ્યાં ખેડૂતોએ તિરંગા સાથે પ્રજાસત્તાક પર્વ ઉજવ્યો હતો। તો રાજકોટમાં પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી, જ્યાં રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજકોટ પોલીસ કમિશનર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમ રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદના બાપુનગરમાં પણ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં મેયરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સ્વતંત્રતા સેનાનીઓ પરિવારજનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા। અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પોલીસ કમિશનર જી.એસ. મલિકે ધ્વજવંદન કર્યું હતું, તેમજ આ કાર્યક્રમમાં પોલીસ કમિશનરે શહેરના નાગરિકોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા આપી। સાબરકાંઠા જિલ્લામાં પણ 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવી હતી, જેમાં સાબરકાંઠા જિલ્લા કલેક્ટર નૈમેશ દવેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, તેમજ જિલ્લા કલેક્ટર અને જિલ્લા એસપી દ્વારા પરેડ યોજવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વલસાડ જિલ્લાની ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં 30 મીટર ઊંચા તિરંગા સ્તંભનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। મોરબીના માળિયા ખાતે પણ 75મો પ્રજાસત્તાક પર્વ ઉજવાયું હતું, જેમાં રાજ્યના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ધ્વજવંદન કર્યું હતું, તેમજ આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા। પંચમહાલના શહેરા તાલુકાના મોરવા હડપના સંત રોડ ખાતે વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે ધ્વજવંદન કરી 75માં પ્રજાસત્તાક દિનની પંચમહાલ જિલ્લા કક્ષાએથી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર આશિષ કુમાર, રેન્જ આઈજી આરવી આસરી, જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ અને હોદ્દેદારો તેમજ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। 75માં પ્રજાસત્તાક દિન નિમિત્તે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીએ અમદાવાદ ખાતે ધ્વજવંદન કર્યું હતું અને દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી। આ કાર્યક્રમમાં સુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બાબા સાહેબ આંબેડકર અને તેમની ટીમે 2 વર્ષ અને 11 મહિના અને 18 દિવસની સખત મહેનત અને 60 દેશોના બંધારણનો અભ્યાસ કરીને આપણું બંધારણ બનાવ્યું હતું। ગુજરાત રાજ્યની વડી અદાલતમાં પણ ન્યાયાધીશ સુનીત અગ્રવાલના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ, વકીલગણ અને હાઈકોર્ટના કર્મચારીગણ પણ હાજર રહ્યા હતા। જે બાદ હાઈકોર્ટ પરિસરમાં આવેલા મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ આપવામાં આવી હતી।
મહેસાણા કડીના રાજપુર સ્થિત ઇન્ડસ્ટ્રીયલ યુનિવર્સિટીમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં યુનિવર્સિટીના પ્રોવેસ્ટર ડોક્ટર ડી.જે. શાહ સાહેબ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તેમજ ભારતના વિદ્યાર્થીઓને વિકસિત ભારત માટે તૈયાર થવા આહ્વાન કર્યું હતું અને માનસિક શારીરિક વિકાસ ઉપરાંત નાગરિક ભાવના અને નીતિમય જીવન જીવવા સંદર્ભે વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રેરણા આપવામાં આવી હતી. પાટણના સિદ્ધપુરમાં રસ્તે રખડતા ઢોરોએ વધુ એક નગરજનને અડફેટે લીધા હતા, જ્યાં બિંદુ સરોવર પુલ પાસે કુમાર શાળા નંબર 4માં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા શીતલબેન પટેલ સ્કૂલમાં જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડાના હરમડિયા ગામે ધોળા દિવસે ખૂની ખેલ ખેલાયો હતો. આ હત્યા બાબતે પ્રાથમિક કારણમાં યુવતી સાથેનું પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લામાં વધુ એક ખૂની ખેલ ખેલાયો હતો. ઓલપાડમાં જમીન દલાલી સાથે જોડાયેલા એક યુવકની અજાણ્યા શખ્સે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી હતી. ઘટનાના પગલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને જમીન દલાલી કરતા અંજર મલેક નામના યુવકની તેના ઘરની બાજુમાં ઘરમાં હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જમીન દલાલ અંજર મલેકની જૂની અદાવતમાં હત્યા થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં વધુ એક વખત આરોપીઓને કાયદાનો ડર નથી રહ્યો એ બાબત ચાંદખેડામાં થયેલી ઘટનાઓ પરથી સામે આવી છે. મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે પુરવાર થઈ રહ્યા છે. 15 જાન્યુઆરીએ શિવમ રો હાઉસ પાસે સામાન્ય બોલાચાલી બાદ ગેરેજમાં જઈને મારામારી કરવામાં આવી હતી, જેમાં કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી ન થઈ હોવાનો સ્થાનિકોનો આરોપ છે. આ ઘટનામાં અત્યાર સુધી 7 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ત્યારે હવે પોલીસ કડક પગલાં લે તેવી માંગ ઉઠી છે. સુરતમાં વધુ એક ટીઆરબી જવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. નગર વિસ્તારમાં આવેલા બીઆરટીએસ રૂટ ઉપર નશાની હાલતમાં એક યુવક જઈ રહ્યો હતો, જે દરમિયાન ટીઆરબી જવાને અટકાવવા જતા બ્લેડ વડે એકાએક જવાન ઉપર હુમલો કર્યો હતો. આ સમગ્ર બનાવને લઈને ખટોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના ગ્રામ્ય વિસ્તાર પાટણવાવમાં 3 વર્ષની બાળકીની છેડતી અને અડપલા કરવા બાબતે 2 આરોપીઓને 5 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટે આરોપીઓને ₹20,000નો દંડ ફટકાર્યો હતો અને ભોગ બનનાર માતાને અગાઉ છૂટાછેડા લીધેલા હતા. ત્યારબાદ ધર્મેશ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે ધર્મેશે દીકરી ગમતી ન હોવાથી દીકરી સાથે ખૂબ જ દુર્વ્યવહાર કરતો હતો. તમામ પક્ષકારોની દલીલો સાંભળીને કોર્ટે આરોપીને 5 વર્ષની સજા ફટકારી હતી. ગુજરાત એટીએસે અમદાવાદના વટવા વિસ્તારમાંથી છેલ્લા 18 વર્ષથી ફરાર મહિલા આરોપીની ધરપકડ કરી છે. અંજુમન કુરેશી નામની મહિલાએ આર્મ્સ એક્ટ હેઠળ એટીએસે ધરપકડ કરી હતી. 2002માં થયેલા ગોધરા કાંડ બાદ બદલો લેવા માટે આરોપી મહિલાએ જે તે સમયે હથિયાર મંગાવ્યા હતા, જે અંગે એટીએસે મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટની આજે જીઆઈડીસી રત્તા રેડી બનિયાનધારી ટોળકીઓ ત્રાટકી હતી અને ગેંગ 3 કારખાનાના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. ગેંગની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જીઆઈડીસીના એક કારખાનામાંથી 15 લાખથી વધુની રોકડની ચોરી કર્યાનું પ્રાથમિક અંદાજ લગાવાયું છે. થોરાડ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયામાં આગ ઓકતા લખાણ લખવાના શોખીન લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. એસઓજી પોલીસે સોમનાથ નજીક પ્રભાસ પાટણ વિસ્તારમાંથી કોમવાદ ફેલાવતા શહેજાદ ચૌહાણ નામના યુવકને ઝડપી પાડ્યો છે. આ યુવકે અયોધ્યાના રામ મંદિર મુદ્દે પોસ્ટ વાયરલ કરી હતી અને આ પોસ્ટમાં તેણે સબર કરો જબ વક્ત હમારા આએગા તો સર ધડ સે અલગ કિયા જાયગા લખાણ લખ્યું હતું. ભાવનગરમાં ટેન્કર અને બાઇકના અકસ્માતમાં એક બગદાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કનુભાઈ કામડિયાનું મોત નીપજ્યું હતું. કોબડી ટોલનાકા નજીક ટેન્કર ચાલકે તેમને બાઇકને અડફેટે લેતા આ ઘટના ઉપર કનુભાઈનું કમકમાટી ભરી મોત નીપજ્યું હતું. બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
અમરેલી જિલ્લાના રાજુલાનું રેલવે ટ્રેક ફરી રક્ત રંજિત થયું હતું. રાજુલા નજીક 16 નંબરના ફાટક નજીક 7 ભેંસ કપાઈ હતી. માલગાડી સાથે અથડાતા 7 ભેંસો કપાઈ હતી અને સિંહો માટે ગોજારો બનેલો રેલવે ટ્રેક ભેંસો માટે પણ મોતનો ટ્રેક બન્યો હતો. ઘાસચારો ચરતી ભેંસ રેલવે ટ્રેક ઉપર આવી ગઈ હતી અને વન વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. નવસારી જીઆઈડીસી વિસ્તારની એક ફેક્ટરીમાં આગ લાગી હતી. ફોમ બનાવતી કંપની ભાવના ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગ કાબૂમાં ન આવતા અન્ય બિલીમોરા, ગણદેવી અને પાટોલીના ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. વડોદરાના ખોત્રી રોડ ઉપર આગથી મોટી દુર્ઘટના ટળી છે. વેલ્થ સ્ક્વેર બિલ્ડિંગમાં આગ લાગતા 10 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. એક મહિલાએ રેસ્ક્યુ સમયે ગભરાઈ જતા નીચે ઉતરતા સમયે નીચે પટકાઈ હતી તો અન્ય એક વ્યક્તિનું ધુમાડાથી ગૂંગળામણ બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બોલિંગમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના પગલે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. અમદાવાદ પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત ચોરાઈ ગયેલી વસ્તુઓને લોકોને પરત સોંપી હતી. મોબાઈલ, બાઇક અને સોના ચાંદીના દાગીના સહિત ચોરાયેલી રોકડ મૂળ માળે પરત કરવામાં આવી હતી. વર્ષ 2001માં થયેલી ચોરી કેસમાં મુદ્દામાલ પરત મળતા એક પરિવાર ખુશ જોવા મળ્યો હતો. પોલીસે કુલ રૂપિયા 23 કરોડથી વધુનો મુદ્દામાલ પરત કર્યો હતો. અમદાવાદમાં હવે કોર્પોરેશન દ્વારા ફૂડ ફેસ્ટિવલ યોજાશે. આગામી 8 થી 10 માર્ચ દરમિયાન રિવરફ્રન્ટ ઉપર ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફૂડ ફેસ્ટિવલમાં દેશના જાણીતા શેફ લાઈવ ફૂડ ડેમો આપશે અને 8 થી 10 માર્ચ દરમિયાન બપોરે 12 થી રાતના 10 વાગ્યા સુધી ફૂડ ફેસ્ટિવલ ચાલશે. ફ્લાવર શો ને માફક ફૂડ ફેસ્ટિવલમાં પણ એન્ટ્રી ફી રાખવામાં આવશે. કડીમાં અમર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા સાથે ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સર્વ વિદ્યાલય કેમ્પસ અને કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા 2151 ફૂટ લાંબા અને 10,000 ફૂટ પહોળા તિરંગા સાથે તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી. આ યાત્રાનો હેતુ નાગરિકોમાં રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થાવ અને રાષ્ટ્રના પ્રતીકોનું મહત્વ સમજે તેમજ શહીદોની શહાદતને યાદ કરવા આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલીના સાવરકુંડલા ખાતે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી, જેમાં હોમગાર્ડ જવાન અને પ્રબુદ્ધ નાગરિક જોડાયા હતા. ડીજે સાથે તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. સમગ્ર શહેર પરિભ્રમણ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય તિરંગા યાત્રાને સ્થાનિકો દ્વારા સન્માનિત કરવામાં આવી હતી. પોષી પૂનમને લઈને અંબાજી ભક્તિના રંગે રંગાયું હતું. મા શક્તિ યજ્ઞ, વિશાળ શોભાયાત્રા અને અન્નકૂટ તેમજ આરતી સહિત કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વહેલી સવારે 6 વાગ્યે મંગળા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ સવારે 9 વાગ્યે મા અંબાના ચાચર ચોકમાં મા શક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ અંબાજી મંદિરમાં બપોરે 12 વાગ્યે મા અંબાને રાજભોગ ધરાવવામાં આવ્યો હતો. તો આ તરફ અમદાવાદના નગરદેવીમાં ભદ્રકાળીના મંદિરમાં પણ પોષી પૂનમના દિવસે વિવિધ જાતના શાકભાજી અર્પણ કરવામાં આવ્યા હતા. આજનો દિવસ શાકંભરી નવરાત્રીનો અંતિમ દિવસ હોવાના પગલે માતાજીને શાકંભરી ધરાવવામાં આવે છે. તો આજના દિવસે ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પોષી પૂનમ નિમિત્તે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. વહેલી સવારથી કડકડતી ઠંડીમાં પણ ભગવાન શામળિયાના દર્શન માટે માનવમય રામણ ઉમટ્યું છે અને પોષી પૂનમ એટલે કે અંબાજી માતાનો પ્રાગટ્ય દિવસ, ત્યારે આ પૂનમનું અનેરું મહત્વ છે. વડોદરાના વાઘોડિયા સ્થિત પારુલ યુનિવર્સિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુવા મતદારોને કરાયેલું ઉદબોધન લાઈવ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય
મતદાન દિવસ નિમિત્તે નમો નવ મતદાન સંમેલન યોજવામાં આવ્યું હતું। આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી નવા યુવા મતદાતાઓ સાથે સીધો સંવાદ કર્યો હતો। શહેરા ખાતે આવેલી શ્રીમતી એચ.જે. દવે હાઈસ્કૂલ ખાતે પણ 14મા રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે નાયબ મામલતદાર વિપુલ પારગી, શહેરના મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, બૂથ લેવલે ઓફિસ અજયભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓનું શાળા પ્રશાસન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ગુજરાત ઇન્ટર મ્યુનિસિપલ કોર્પોરેશન T20 ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું અમદાવાદમાં આગામી તારીખ 27 થી 31 જાન્યુઆરી દરમિયાન સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આયોજન થવા જઈ રહ્યું છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે। આ વર્ષે ટુર્નામેન્ટનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકાના યજમાન પદે થવા જઈ રહ્યું છે। ગીર સોમનાથના ગામડાઓમાં વનરાજના આંટા ફેરા મારતો વધુ એક વિડીયો સામે આવ્યો છે। જિલ્લાના વડોદરા ડોડિયા ગામના સાવજ આંટા ફેરા મારતો જોવા મળ્યો હતો। ગામની શેરીમાં ફરતા સિંહે વાછરડાનું મારણ કર્યું પણ સીસીટીવીમાં કેદ થયું હતું। વીતી મોડી રાત્રે ગલીઓમાં સિંહના આંટા ફેરાનો વિડીયો વાયરલ થયો છે, જેના પગલે લોકોમાં ભયનો માહોલ છે।